નમસ્કાર. જો આપણે ધોરણ 5ની અંદર ગ્રામર સ્ટાર્ટ કર્યું હતું, એમાં પહેલો પાઠ અને બીજો જ પાઠ ચલાવ્યો હતો. તો બીજો પાઠ આપણો હતો વોટ ઇઝ ઇટ, એ ચાલુ હતું. બરાબર, વોટ ઇઝ ઇટ એટલે તે શું, એનાથી પ્રશ્ન વાક્ય બનાવતા શીખ્યું હતું કે કઈ રીતે પ્રશ્ન વાક્ય બનાય, અને સાથે સાથે એનો જવાબ પણ આપતા આપણે જોયું હતું. તો હવે આપણે જે એક્ટિવિટી જોઈ હતી એ એક્ટિવિટીની અંદર એક્ટિવિટી 1 જોઈ હતી અને એક્ટિવિટી 2 આવ્યા હતા. તો એક્ટિવિટી 2 છે એ પાના નંબર 11 ઉપર છે. બરાબર, પાના નંબર 11 ઉપર જુઓ, પ્રશ્ન 2, ચિત્રો જુઓ અને યસ અને નોનો ઉપયોગ લખો. બરાબર, કે આ ચિત્ર જોવાનું છે. બરાબર, હવે પ્રશ્ન આપણને પૂછ્યો છે. જુઓ, ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે ઇઝ ઇટ અ બુક. હવે આપણને ચિત્ર આપ્યું છે બેગનું અને પૂછ્યું છે કે શું આ બુક છે. તો આપણે જાણીએ જ છીએ કે બુક નથી, તો આપણે જવાબ આપવાનો નકારમાં કે નો ઇટ ઇઝ નોટ અથવા નો ઇટ ઇઝ ઇઝન્ટ, અને પછી એનો સાચી જે વસ્તુ છે એટલે કે સાચો સ્પેલિંગ લખવાનો છે. તો અહીંયા લખ્યું છે કે ઇટ ઇઝ અ બેગ. હવે આવી જ રીતે તમારે અહીંયા પ્રશ્ન પૂછ્યો હોય તો એ પ્રશ્નનો તમારે જવાબ લખવાનો છે. સાથે પ્રશ્નનો હા અને નામાં જવાબ લખવાનો છે, અને જો ના હોય તો સાચો જવાબ લખવાનો છે. જો આપેલી વસ્તુ અહીંયા બતાવી, ધારો કે અહીંયા બેગ જ લખ્યું હોય તો આપણે યસમાં જવાબ. અહીંયા તો બુક લખ્યું છે. બરાબર, બુક એટલે પુસ્તક થાય. તો જો સાચો જવાબ હોય તો યસ આપેલું હોય, પરંતુ અહીંયા સાચો નહોતો એટલે કે નોમાં જવાબ આપેલો હોય તો સાચી વસ્તુ પણ લખવાની છે. બરાબર, હવે જોઈએ પહેલું, ઇઝ ઇટ અ ડોગ. બરાબર, કે શું આ ડોગ છે. તો હવે આપણે જોઈએ તો ચિત્ર શેનું આપ્યું છે, આપણને કેટનું આપેલું છે. તો આનો ગુજરાતી છે કે ઇઝ ઇટ અ ડોગ, કે શું તે કૂતરો છે. તો આપણને બિલાડીનું ચિત્ર આપી અને એમ પૂછ્યું છે કૂતરો છે, તો આપણે શું જવાબ લખવાનું, નો ઇટ ઇઝ નોટ અથવા નો ઇટ ઇઝ ઝન્ટ. બરાબર, નો ઇટ ઇઝ ઝન્ટ. જો અહીંયા નોમાં પહેલું જે કેપિટલ કરવાનું, નો પછી તરત અલ્પવિરામ કરવાનું અને આવી રીતે લખવાનું કે નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ કેટ. કેટ એટલે શું થાય, બિલાડી. શું છે કે બિલાડી છે. હવે એવી જ રીતે આપણે આગળ જોઈએ તે પ્રમાણે હવે જો બીજો જે પ્રશ્ન છે, બીજાની અંદર આપણને શું લખ્યું છે, બસ આપેલી છે. હવે જોઈએ તો પ્રશ્ન શેના વિશે પૂછ્યો છે. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ઇટ અ બસ, કે શું તે બસ છે. તો હવે આ ચિત્ર બસનું છે અને પૂછ્યું છે કે આ બસ છે. તો હા, બસ તો છે જ, એટલે શું લખવાનું, યસ ઇટ ઇઝ અ બસ. યસ ઇટ ઇઝ ટૂંકમાં જવાબ આપવાનો છે. બરાબર, એટલે આપણે અહીંયા લખ્યું યસ ઇટ ઇઝ. ત્રીજું વાક્ય જોઈએ, ઇઝ ઇટ અ મેંગો. હવે શાનું ચિત્ર આપણને દેખાય છે, આ એપલનું, અને શું પૂછ્યું છે, ઇઝ ઇટ અ મેંગો. શું તે આ મેંગો છે. મેંગો એટલે કેરી છે. તો આપણે જોઈએ તો શું છે, એ એપલ છે. તો પહેલાં જવાબ આપવાનો નો ઇટ ઇઝ નોટ, અને સાચો આન્સર શું લખવાનો, ઇટ ઇઝ એન એપલ. બરાબર, આગળ જોઈએ ચોથું વાક્ય, ઇઝ ઇટ એન આઉલ. હવે આપણને ચિત્ર શેનું આપ્યું છે, પેરોટનું, અને શું પૂછ્યું છે કે ઇઝ ઇટ એન આઉલ, કે શું તે આઉલ છે, ઘુવડ છે. આપણે જોઈએ ને ઇટ ઇઝ એન આઉલ. આઉલ એટલે શું થાય, ઘુવડ. તો શેનો કઈ રીતે જવાબ લખવાનો કે નો ઇટ ઇઝ નોટ અથવા ઇટ ઇઝન્ટ. નો ઇટ ઇઝ ઝન્ટ એટલે કે ના તે નથી. ઇટ ઇઝ અ પેરોટ, તે પેરોટ છે. પેરોટ એટલે શું થાય, પોપટ છે. ચોથું, હવે ચોથાની અંદર પેરોટ પછી શેનો આપણને ચિત્ર દેખાય છે, તો છે એ ફેનનું એટલે કે પંખાનું. તો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે, તો આપણે જોઈએ તે પ્રમાણે પ્રશ્ન છે, ઇઝ ઇટ અ ફેન, કે શું તે પંખો છે. તો જવાબ શું લખવાનું, પંખો. ચિત્ર પંખાનું જ છે અને પૂછ્યું છે પંખો છે, તો હા પંખો જ છે, એટલે જવાબ લખવાનો કે યસ ઇટ ઇઝ અ ફેન. બરાબર, છઠ્ઠું વાક્ય જોઈએ, ઇઝ ઇટ અ હોર્સ, કે શું આ ઘોડો છે. હવે ચિત્ર આપણને હાથીનું આપ્યું છે અને પૂછ્યું છે કે આ ઘોડો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ ઘોડો નથી, આ હાથી છે. એટલે લખવાનું કે
એ નો જવાબ આપણો શું થશે? નો ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝ એન એલિફન્ટ. શું થશે? પ્રશ્ન આપણો પૂછ્યો હતો કે ના તે નથી, એટલે કે તે હાથી નથી. ઇટ ઇઝ એન એલિફન્ટ, એટલે કે તે હાથી છે. બરાબર. હવે આગળ જોઈએ. તો આગળ જોઈએ એ પ્રમાણે અહીંયા 7મું વાક્ય છે. અહીંયા ટેબલનું ચિત્ર આપ્યું છે. પ્રશ્ન આપણે જોઈએ તો શેનો પૂછ્યો છે? ઇઝ ઇટ અ ટેબલ, કે શું આ ટેબલ છે? તો શું લખવાનું આપણે જવાબમાં? ચિત્ર છે ટેબલનું અને આપણને પૂછ્યું છે કે શું આ ટેબલ છે. તો જવાબ શું આવશે? ઇઝ ઇટ અ ટેબલ. તો શું લખવાનું છે અહીંયા? કે ટેબલનું ચિત્ર આપ્યું છે અને પૂછ્યું છે શું ટેબલ છે? તો આપણે જાણીએ તે પ્રમાણે હા ટેબલ છે, એટલે લખવાનું કે યસ ઇટ ઇઝ, એટલે કે હકારમાં હામાં જવાબ આપવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી કહી દઉં કે યાદ રાખવાનું, પહેલો લેટર છે કેપિટલ કરવાનું, એટલે કે પહેલી ABCDનો કરવાનું. જ્યારે પણ વાક્યની શરૂઆત કરીએ છીએ ત્યારે આ જે પહેલો અક્ષર છે, જેમ કે અહીંયા આઈ છે, ડબલ્યુ છે, અહીંયા આઈ છે, એન છે, આઈ છે, વાય છે. તો આવા જે પહેલાં જ શરૂઆતમાં જે લખીએ છીએ એ કેપિટલ પહેલી ABCને લખવાના. યસ અને નો પછી શું કરવાનું? અલ્પવિરામ, અને છેલ્લે અહીંયા પૂર્ણવિરામ કરવાનું ભૂલવાનું નહીં. બરાબર. તો એટલું એ વસ્તુ આપણે યાદ રાખવાની. હવે આપણે 8મું વાક્ય જોઈએ. હવે જો 8મા વાક્યની અંદર આપણને પતંગનું ચિત્ર છે, એટલે કે કાઇટનું ચિત્ર છે. બરાબર. અને પૂછ્યું છે શું? કે ઇઝ ઇટ અ બલૂન, કે શું તે ફુગ્ગો છે? હવે જાણીએ એ પ્રમાણે આપણને પૂછ્યું છે કે ફુગ્ગો છે, તો આપણે ચિત્ર તો પતંગનું આપ્યું છે, એટલે શું લખવાનું જવાબમાં? નો ઇટ ઇઝ નોટ, અથવા તો નો ઇટ ઇઝ ઇઝન્ટ, કે ના તે બલૂન નથી. કારણ કે ફુગ્ગાનું કીધું છે કે આ ફુગ્ગો છે, તો ના આ તો પતંગ છે. એટલે શું જવાબ આવશે? કે નો ઇટ ઇઝન્ટ, એટલે કે નકારમાં જવાબ આવશે. અને સાચો જવાબ શું આવશે? કે ઇટ ઇઝ અ કાઇટ. બરાબર. હવે આપણે 8મું જોઈએ. તો 9મું છે. હવે 9માની અંદર આપણે જોઈએ કે પેનનું ચિત્ર આપ્યું છે. હવે પ્રશ્ન શું પૂછ્યું છે? તો શું પૂછ્યું છે પ્રશ્ન? કે ઇઝ ઇટ અ પેન્સિલ, કે શું તે પેન્સિલ છે? હવે આપણે જાણીએ તે પ્રમાણે આ ચિત્ર શેનું છે? પેનનું. આવી રીતે ચિત્ર પેનનું જ હોય. બરાબર. પૂછ્યું છે શું? કે આપણને પેન્સિલ છે. તો શું જવાબ આવશે? નો ઇટ ઇઝન્ટ, ઇટ ઇઝ અ પેન. હવે તમને પેનનો સ્પેલિંગ પણ આવડવો જોઈએ. કેમ? કારણ કે આપણને પરીક્ષામાં ચિત્ર જ આપશે, તો તમને પેનનો, પછી આ કાઇટનો, ટેબલનો એવા સ્પેલિંગ આવડવા જરૂરી છે. તો આ જે બધા સ્પેલિંગો સાથે સાથે જોતા જવાના. સાચો સ્પેલિંગ છે એ યાદ કરી લેવાનો અને પછી અહીંયા લખવાનો ઇટ ઇઝ અ પેન, કે ના તે પેન્સિલ નથી, તે શું છે? પેન છે. બરાબર. 10મું વાક્ય જોઈએ. ઇઝ ઇટ અ સ્ટાર, કે તે સ્ટાર છે. હવે સ્ટારનું ચિત્ર આપ્યું છે આપણને, શું કે તે સ્ટાર છે? તો હા સાચો જવાબ શું આવશે? હકારમાં, કે હા તે સ્ટાર છે. બરાબર. હવે જો પાના નંબર 13 ઉપર આગળ જોઈએ. 11મા નંબરનું વાક્ય. તો 11મા નંબરનું વાક્ય શું છે? ઇઝ ઇટ અ બોલ. હવે ચિત્ર જો ઈંડાનું ચિત્ર આપેલું છે અને શું લખ્યું છે? કે ઇઝ ઇટ અ બોલ, કે તો શું બોલ છે? તો આપણને દેખાય તે પ્રમાણે બોલ નથી, શું છે? ઈંડું છે. એટલે શું લખવાનું? નકારમાં જવાબ આપવાનું, કે નો ઇટ ઇઝન્ટ, કે ના તે નથી. અહીંયા પૂછ્યું છે કે બોલ છે. હવે ઈંડાનું ચિત્ર આપ્યું છે અને બોલ પૂછ્યું હોય તો ઓબ્વિયસલી ના જ આવે. એટલે શું લખવાનું? નો અલ્પવિરામ ઇટ ઇઝન્ટ, કે ના તે નથી. ઇઝન્ટ લખો એટલે અહીંયા અવતરણ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. બરાબર. નો ઇટ ઇઝન્ટ, અહીંયા ફૂલ સ્ટોપ, એટલે કે પૂર્ણ વિરામ. ઇટ ઇઝ એન એગ. બરાબર. શું લખવાનું? ઇટ ઇઝ એન એગ. અહીંયા શું પૂછ્યું છે? કે શું તે બોલ છે, દડો છે? તો ના તે નથી. ઇટ ઇઝ એન એગ, તે એગ છે, એટલે કે ઈંડું છે. 12મું વાક્ય આપણે જોઈએ. તો ઇઝ ઇટ અ રિંગ. હવે જો ચિત્ર આપણને શેનું આપ્યું છે? વીંટીનું. વીંટીની અંગ્રેજીમાં આપણે રિંગ કહીએ છીએ. બરાબર. તો સાચો જવાબ છે કે ઇઝ ઇટ અ રિંગ, કે તે રિંગ છે, વીંટી છે. તો જવાબ શું આવશે? યસમાં, કારણ કે
જાણીએ છીએ તે પ્રમાણે એ રિંગ જ છે, વિન્ટેજ છે. તો યસ પછી અલ્પવિરામ કરીને ઇટ ઇઝ. 13મું વાક્ય. 13મા વાક્યની અંદર ગુલાબનું ચિત્ર છે. બરાબર, આપણે જોઈએ તે પ્રમાણે ગુલાબનું ચિત્ર અહીંયા આપેલું છે. હવે પૂછ્યું છે શું આપણને પ્રશ્નમાં કે ઇઝ ઇટ અ સનફ્લાવર, કે તું છે શું તે સનફ્લાવર એટલે કે સૂર્યમુખી છે? તો જવાબ શું લખવાનું? નો ઇટ ઇઝન્ટ, કે ના તે નથી. હવે તે શું છે? તો તે શું છે? તો ઇટ ઇઝ અ રોઝ. હવે આપણે જાણીએ છીએ કે આ સૂર્યમુખી, સનફ્લાવર એટલે સૂર્યમુખી થાય. બરાબર, પણ અહીંયા શું છે? આ એ ચિત્ર રોઝનું છે, ગુલાબનું છે, એટલે લખવાનું કે ઇટ ઇઝ અ રોઝ. હવે આગળનું વાક્ય જોઈએ 14મું. ઇઝ ઇટ એન ઓરેન્જ, કે શું તે ઓરેન્જ છે, નારંગી છે? તો આપણને નારંગીનું ચિત્ર આપેલું છે અને પૂછ્યું છે કે નારંગી છે, તો હા નારંગી જ છે, એટલે જવાબ હકારમાં લખવાનું. શું આવશે જવાબ? કે યસ અલ્પવિરામ કરીને ઇટ ઇઝ, કે હા તે નારંગી છે. આગળ જોઈએ તો 15મું છે. હવે જો તમને સિંહનું ચિત્ર આપ્યું છે, બરાબર, પણ પૂછ્યું છે અહીંયા ટાઈગર. તો ટાઈગર એટલે વાઘ થાય અને લાયન એટલે સિંહ થાય. તો અહીંયા પૂછ્યું છે કે ભાઈ આ ટાઈગર છે. હવે સિંહનું ચિત્ર આપી અને ટાઈગર પૂછ્યું છે, તો નકારમાં જવાબ આવશે. શું આવશે? નો ઇટ ઇઝન્ટ, અથવા તો નો ઇટ ઇઝ નોટ. નો અલ્પવિરામ ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ લાયન, કે તે સોરી ઇઝ ઇટ ટાઈગર, શું તે વાઘ છે? તો ના તે નથી. તે શું છે? તો તે સિંહ છે. બરાબર, આગળનું 16મું વાક્ય જોઈએ આપણે. ઇઝ ઇટ અ નાઇફ. હવે આપણને કુહાડીનું ચિત્ર આપ્યું છે અને શું પૂછ્યું છે? નાઇફ છે. નાઇફ એટલે છરી થાય, ચક્કુ થાય. અહીંયા કુહાડીનું ચિત્ર આપ્યું છે એટલે કે એક્સ છે. તો એક્સનું આપણને સ્પેલિંગ આવડવું જોઈએ. લાયનનો અહીંયા આવડવું જોઈએ, રોઝનો આવડવું જોઈએ. બરાબર, એવી રીતે તમે આ સ્પેલિંગો યાદ કરી લેજો. ઇઝ ઇટ અ નાઇફ, કે તે શું ચક્કુ છે? તો છરી કુહાડી દેખાડી અને આપણને એમ પૂછ્યું છે કે છરી છે, તો શું જવાબ આવશે? નો ઇટ ઇઝન્ટ, કે ના તે નથી. ઇટ ઇઝ એન એક્સ. ઇટ ઇઝ એન એક્સ એટલે શું થાય? તે કુહાડી છે. શું પૂછ્યું છે? કે શું તે ચક્કુ છે? તો જવાબ આવશે ના તે નથી, તે કુહાડી છે. 17મું વાક્ય. ઇઝ ઇટ અ કેપ. શેનું ચિત્ર આપ્યું છે? કેપનું ચિત્ર છે. ટોપી. કેપ એટલે શું થાય? ટોપી જે આપણે માથે પહેરીએ છીએ એ કેપ. તો શું અહીંયા પૂછ્યું છે કે શું કેપ છે? તો યસ ઇટ ઇઝ, કે હા તે છે. આગળ 18મું. ઇઝ ઇટ અ ક્લોક. હવે આપણને બેલનું ચિત્ર આપ્યું છે, બરાબર, દેખાય છે ને? બેલનું ચિત્ર આપણને આપ્યું છે અને શું પૂછ્યું છે? ઇઝ ઇટ અ ક્લોક, કે શું તે ઘડિયાળ છે? ક્લોક એટલે ઘડિયાળ થાય. તો ઘડિયાળનો આપણને ખબર પડવી જોઈએ કે ક્લોક એટલે ઘડિયાળ પૂછે છે. તો આ ઘડિયાળ તો નથી, એટલે શું લખવાનું? કે નો ઇટ ઇઝ નોટ, કે ના તે નથી. તે શું છે? તો તે શું છે? ઇટ ઇઝ અ બેલ. બરાબર, ફરીથી ઇઝ ઇટ અ ક્લોક, શું તે ઘડિયાળ છે? નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. ઇટ ઇઝ અ બેલ, તે બેલ છે. બરાબર. 19મું. ઇઝ ઇટ એન એન્જિન. હવે જો અહીંયા એન્જિન આપણને અહીંયા ગાડીનું ચિત્ર આપ્યું છે, પણ ગાડીમાં અહીંયા એન્જિનનું ચિત્ર આગળ હોય એ એન્જિન હોય એટલે એનું ચિત્ર આપણને આપ્યું છે. તો શું કીધું છે કે શું આ એન્જિન છે? તો આપણે જાણીએ છીએ કે હા આ એન્જિન છે, એટલે શું લખવાનું? યસ ઇટ ઇઝ. બરાબર, અહીંયા તમે નોમાં જવાબ પણ લખી શકો કે નો ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ અ ટ્રેન. બરાબર, એવી રીતે પણ એનો જવાબ લખી શકાય. પણ અહીંયા એન્જિન શું કહે આગળ આવે છે એટલે અહીંયા એન્જિનના અર્થમાં આ લોકોએ અહીંયા યસમાં જવાબ આપેલો છે. પણ તમે નોમાં જવાબ લખી અને એવી રીતે લખી શકો છો કે નો ઇટ ઇઝ નોટ, ના તે નથી, ઇટ ઇઝ અ ટ્રેન. અહીંયા જો આખું ટ્રેનનું ચિત્ર આપ્યું હોય તો આપણે ટ્રેન નામ લખી શકીએ, પરંતુ અહીંયા આખું નથી ચિત્ર. આગળનું જે એન્જિન છે એનું ચિત્ર છે. બરાબર. હવે 20મી ખાલી જગ્યા જોઈએ, 20મું જોઈએ આપણે ભાગે. ઇઝ ઇટ અ રૂલર, કે શું તે રૂલર છે?
સોરી, ઇઝ ઇટ અ રૂલર? અહીંયા એમ પૂછ્યું છે કે શું તે રોલર છે? તો શું જવાબ આપવાનો? નો ઇટ ઇઝ નોટ, કે ના તે નથી. ઇઝ ઇટ એન અમ્બ્રેલા? તે શું છે? અમ્બ્રેલા એટલે કે છત્રી છે. બરાબર, UMBRELLA, બરાબર, ઇટ ઇઝ એન અમ્બ્રેલા. હવે જો કે આ સાથે આપણો જે બીજો પાર્ટ ગ્રામરનો છે એ ગ્રામરનો બીજો પાર્ટ પૂરો થાય છે. બરાબર, કે આપણે આ બધી એક્સરસાઇઝ વોઝ ઇટ વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે એ પાર્ટ જોયો અને એની એક્સરસાઇઝ જોયું. હવે આજે આપણે આગળ જે લિટલ સ્ટેપ છે પુસ્તકની અંદર, તો તમારી જે પુસ્તક છે એ ધોરણ 5ની આવી રીતે જે પુસ્તકનું જે ફ્રન્ટ પેજ હોય, બરાબર, એ પુસ્તક તમારે ખરીદવાની છે. હવે જો પુસ્તકની અંદર આપણે જે લેસન છે એની ચર્ચા કરીએ તો આપણા જે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર લિટલ સ્ટેપ છે. બરાબર, લિટલ સ્ટેપ થાય એટલે પછી સિક્વન્સ ફોર લિટલ સ્ટેપ એટલે કે સિક્વન્સ એટલે કે 1થી તે લગભગ 20 કે એટલે સુધી જેમ સિક્વન્સની અંદર છે ને 1 2 3 એવી રીતે 15 સુધીના આપણને શું છે લિટલ સ્ટેપ છે 5મા ધોરણ સુધીના. અને યુનિટ એટલે પાઠનું એક જે પાઠ છે એનું નામ છે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. બરાબર, પછી માય પેજ 1 એ ટોપિકની અંદર છે અમ્બ્રેલાઝ આર કલરફુલ. આ લિટલ સ્ટેપ છે. બરાબર, 1 2 3 એ બધા લિટલ સ્ટેપ છે. અને લિટલ સ્ટેપની આગળ શું છે? બધા લિટલ સ્ટેપની આગળ વોટ ઇઝ ઇન ધીસ એ બધા શું છે? લિટલ સ્ટેપ છે. હવે આગળ આપણે જોઈએ તો પાઠ આપણે સ્ટાર્ટ કરવાનો છે. બરાબર, તો પાઠની આગળ જુઓ તો અહીં આપણને આવી રીતે આપેલું છે જે અહીંયા છે કે જોડીમાં કામ કરો, ચિત્ર વાર્તા બનાવો. બરાબર, અને તમારા શિક્ષક પાસેથી આ વાર્તા અંગ્રેજીમાં સાંભળો. તો આ એક પેન્સિલ છે, જો કોણે લીધી છે? તો એક ઉંદરે લીધી છે પેન્સિલને લઈ અને જો એ ચિત્ર બનાવે છે. બરાબર, ધીરે ધીરે તમારે પણ આવી રીતે રાઉન્ડ કરવાનું, પછી એ રાઉન્ડની અંદર આવી રીતે કરવાનું છે, આ ડ્રોઈંગ બનાવવાનું છે. અને ધીરે ધીરે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ, જો સ્ટેપ બાય સ્ટેપ શું કર્યું છે? અહીંયા ચિત્ર બનાવ્યું છે. શેનું ચિત્ર છેલ્લે આપ્યું છે? તો બિલાડીનું. એટલે એવી રીતે તમારે તમારી પુસ્તકની અંદર બનાવવાનું છે પેન્સિલથી. હવે જો સિક્વન્સ ફોર લિટલ સ્ટેપ, બરાબર, સિક્વન્સ ફોર લિટલ સ્ટેપ એ પાના નંબર 1 ઉપર આપ્યા છે, જેની અંદર સ્ટેપ 1 એટલે કે શું કરવાનું છે કે પહેલી જે આપણને કાવ્ય આપેલી હશે એ કાવ્યને આપણે ગાવાની છે, સાંભળવાની છે. બરાબર, પછી બીજું છે એમાં પણ એવું છે, એમાં કયા કયા જે શબ્દો શીખવાના છે એ છે. તમારે આ જે શબ્દો અહીંયા કીધા છે પાના નંબર 1 ઉપર, તો જે લિટલ સ્ટેપ આપણા જે 1 બાય 1 ચાલુ થશે એ પ્રમાણે આટલી વસ્તુ તમારે આ જે સ્પેલિંગો યાદ રાખવા જેવા હોય એ યાદ કરવાના છે, જે આપણે આગળ જોઈશું. બરાબર, હવે આપણે 15 સ્ટેપ છે, 15 લિટલ સ્ટેપ છે, એ 15માં શું કરવાનું છે એ અહીંયા આપણને આપેલું છે. બરાબર, કે 15 સ્ટેપ છે એ 15 સ્ટેપમાં જે વસ્તુ લખવાની છે, યાદ કરવાની છે, અથવા કોઈ સ્પેલિંગો યાદ રાખવા જેવા હોય તો અહીંયા બતાવ્યું છે, તો એ આપણે જોઈશું. હવે લિટલ સ્ટેપ 1 આપણે શરૂ કરીએ. તો લિટલ સ્ટેપ 1 2 3. બરાબર, લિટલ સ્ટેપની અંદર પહેલાં 1 2 3 જોઈએ. એક્ટિવિટી 1 એની અંદર જોઈએ. લિટલ સ્ટેપ 1 2 3 એમાં એક્ટિવિટી 1, નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. કે નીચેનું જે કાવ્ય છે એ તમે સાંભળો, શિક્ષક જે બોલે એ પ્રમાણે તમે સાંભળો, સાથે સાથે તમે પણ પાછળ બોલો અને ગાઓ. રાઈમ આઈ હેવ અ લિટલ શોપ, કે મારે આઈ હેવ એટલે આપણે આગળ જોયું ત્યારે આપણી પાસે કાંઈ વસ્તુ હોય
તો હેવનો ઉપયોગ કરીએ કે મારી પાસે છે એમ થાય. તો આઈ હેવ અ લિટલ શોપ. લિટલ એટલે નાની અને શોપ એટલે દુકાન, કે મારી પાસે નાની દુકાન છે. બરાબર. તો એ આપણે જોઈએ તે પ્રમાણે આગળ જોઈએ તો આઈ હેવ અ લિટલ શોપ, કે મારી પાસે એક નાની દુકાન છે. ધીઝ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક. ધીઝ આર ઓલ ધ થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુઓ. આઈ સ્ટોક. સ્ટોક એટલે હું તમારી પાસે શેર કરું છું એટલે તમને બતાવું છું. તો આ બધી વસ્તુ છે જે હું શેર કરું છું. આ ધીઝ આર ઓલ થિંગ્સ એટલે આ બધી જે વસ્તુઓ. હવે આ શું કહે છે કે મારી પાસે નાની દુકાન છે અને એ દુકાનની અંદર જે વસ્તુઓ છે એ તમારી સાથે શેર કરું છું. તો આપણને જો સ્પેલિંગો નથી આપ્યા, ફક્ત ચિત્ર આપ્યું છે. ધારો કે આ બુક છે એન્ડ, પછી આ જો પિક્ચર એન્ડ, પછી બેટ છે. બરાબર. રમતના સાધનો એટલે લખીશું પ્લેઇંગ, પછી રમકડા ટોયઝ, પછી બાળકો અને નાના બાળકો, છોકરીઓ અને છોકરાઓ માટે છે. બરાબર. આ જે વસ્તુઓ છે મીન્સ કે આ જે બધા રમકડા છે એ નાની છોકરીઓ અને છોકરાઓ માટે રમવાના છે. પછી પેટ્સ ફોર. હવે પેટ એટલે શું થાય? તો પેટ એટલે પાલતુ પ્રાણી, જે આપણે પેટ એટલે પેટનો અર્થ શું થાય કે આપણે જે વસ્તુઓ પાલતું હોયનો મતલબ કે આપણે જે પાળેલા પ્રાણીઓ હોય એની વાત કરી છે. તો પાલતું કયા હોય? તો અહીંયા જો લખેલું છે કે કૂતરો છે, બિલાડીના બચ્ચા છે. બરાબર. ગલુડિયા અને બિલાડીના બચ્ચા છે. પછી સસલાઓ છે, બર્ડીઝ છે. તો આ બધી વસ્તુ શું છે? આની જે દુકાન છે લિટલ શોપ કીધી છે એની અંદર. બરાબર. પછી જો પોપટ છે, કબૂતર છે. પછી ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ. બાઉલ ઓફ ગ્લાસ એટલે કે ગ્લાસના બાઉલની અંદર. કાચના ગ્લાસ એટલે કાચનો જે ગ્લાસ હોય, ગ્લાસના બાઉલની અંદર ગોલ્ડ ફિશ એટલે એક ફિશ હોય, માછલી હોય. બરાબર. એની વાત કરવામાં આવી છે. ગોલ્ડ ફિશ એટલે આપણે સોનેરી માછલી એના અર્થમાં લઈશું. સ્વિશિંગ ફ્લિશિંગ એઝ ધે પાસ, કે તેઓ પસાર થાય છે. કોર્ન ફોર લિટલ ટમીઝ કે થોડું પેટ માટે આઈસ્ક્રીમ છે. ફ્રી ફોર ઓલ ધ મમ્મીઝ, અને મમ્મીઓ જે આવે છે દુકાને એના માટે શું છે? બાળકો માટે શું છે? તો આઈસ્ક્રીમ. મમ્મી આવે છે એના માટે શું છે? ચા છે. હવે જો અહીંયા બાજુમાં તમને ક્લૂઝ આપેલા છે. ક્લૂઝ એટલે કે જે ઉકેલ એમ કોયડા માટે કે કઈ વસ્તુ આની અંદર આપેલી છે એ ક્યાં તમારે એનો સ્પેલિંગ લખવાનું છે. તો ધારો કે અહીંયા લિટલ આપણે લખ્યું છે કે ધીઝ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક. બરાબર. હવે આપણને ફક્ત ચિત્ર આપ્યા છે. તો ચિત્ર આપ્યા છે તો પહેલું આપણને શેનું ચિત્ર છે? તો ચોપડીનું. તો ચોપડી અહીંયાથી એનો સ્પેલિંગ શું થશે? બોક્સ. બરાબર. એટલે અહીંયા આપણે લખવાનું છે બોક્સ. બરાબર. પછી અહીંયા શું આપેલું છે? તો એક પિક્ચર આપેલા છે. બરાબર. તો પિક્ચર્સનો સ્પેલિંગ અહીંયા છે તો અહીંયા લખવાનું. પછી આગળ છે ગેમ્સ. બરાબર. રમતના સાધનો છે એટલે ગેમ્સ અહીંયા લખીશું. પછી આગળ છે રમકડા છે એટલે એમાં આની અંદર આપણને જે કોઈ ક્લૂઝની અંદર શું છે? ટોયઝ. તો અહીંયા આવશે ગેમ્સ એન્ડ ટોયઝ. મિન્ટ ફોર લિટલ. પછી લિટલ માટે અહીંયા શેનું છે? ગર્લ્સ એન્ડ બોયઝ. તો લિટલ, ગર્લ્સ એન્ડ બોય એટલે કે નાની છોકરીઓ અને નાના છોકરા માટે છે. પેટ્સ ફોર ઓલ. પેટ્સ ફોર ઓલ. તો પેટ્સ કયા છે? તો પેટ્સ એટલે કે પપ્પીઝ છે એટલે કે ગલુડિયા છે. એન્ડ કિટન્સ. કિટન્સ એટલે બિલાડીનું બચ્ચું. પપ્પી એટલે કૂતરાનું બચ્ચું અને કિટન્સ એટલે બિલાડીનું બચ્ચું. પછી આગળ શું છે? તો આગળ આપણને ચિત્ર દેખાય છે એ પ્રમાણે રેબિટ્સ છે. તો અહીંયાથી સ્પેલિંગ આપણે અહીંયા મૂકવાનું કે આ રેબિટ્સ છે. બર્ડીઝ એટલે પક્ષીઓ છે. કયા પક્ષી છે? અહીંયા પેરટ અને કબૂતર આપેલું છે એટલે અહીંયા પેરટ્સ એન્ડ પિજન. બરાબર. પિજન એટલે કબૂતર અને પેરટ્સ એટલે પોપટ. પછી અહીંયા તો આપણને આખો 2 વાક્ય આપી દીધા છે. ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ, સ્વિશિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ. કોર્ન ફોર લિટલ ટમીઝ, ફ્રી ફોર ઓલ ધ ટમીઝ. તો આવી રીતે તમારે આખા જે વાક્યની અંદર જ્યાં
ચિત્ર આપેલું છે એની જગ્યાએ તમારે આખું સ્પેલિંગ લખી અને આ જે કવિતા છે એ પૂરી કરવાની છે. હું ફરીથી આખી કવિતા છે એ બોલી જાઉં છું. તમારે આ જે કવિતા છે તમારે લખવાની છે, પણ કેવી રીતે લખશો? જ્યાં ચિત્ર આપેલું છે એ ચિત્રની જગ્યાએ એ વસ્તુનો સ્પેલિંગ લખવાનો. બરાબર, એ હું અહીંયા બોલી જાઉં છું એટલે તમને યાદ રહી જાય. જેમ કે આઈ હેવ અ લિટલ શોપ, આઈ હેવ અ લિટલ શોપ. બરાબર, કવિતાનું નામ પણ શું છે? આઈ હેવ અ લિટલ શોપ. આઈ હેવ અ લિટલ શોપ. લિટલ એટલે નાની, શોપ એટલે દુકાન, કે મારી પાસે નાની દુકાન છે. આઈ એટલે હું, હેવ એટલે પાસે, એવું કે મારી પાસે નાની દુકાન છે. ધીસ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક, કે આ બધી વસ્તુઓ હું તમને શેર એટલે બતાવું છું. બરાબર, હવે કઈ કઈ વસ્તુઓ છે? તો આ શું છે? બુક્સ એન્ડ પિક્ચર્સ એન્ડ ગેમ્સ એન્ડ ટોયઝ. બરાબર, કઈ કઈ છે? બુક્સ એન્ડ પિક્ચર્સ, ગેમ્સ એન્ડ ટોયઝ. મિન્ટ ફોર લિટલ, મિન્ટ ફોર લિટલ કોણ છે? તો આ શું છે? ગર્લ્સ એન્ડ બોયઝ. મિન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ એટલે કે આ ચોપડીઓ છે, ચિત્રો છે, રમતના સાધનો છે, રમકડા છે. કોના માટે છે? તો આ નાની, લિટલ એટલે કે નાની, બોયઝ ગર્લ્સ એટલે કે છોકરીઓ માટે, લિટલ ગર્લ્સ એટલે કે નાની છોકરીઓ, અને લિટલ બોયઝ એટલે કે નાના છોકરાઓ માટે. પેટ્સ ફોર ઓલ, પેટ્સ એટલે કે પાલતુ જે પ્રાણીઓ છે એની વાત કરવામાં આવી છે. તો પેટ્સ એટલે પાલતુ પ્રાણીઓ કયા કયા છે? તો પપ્પીઝ એન્ડ કિટન્સ. તો પપ્પીઝ એટલે શું થાય? કૂતરાનું બચ્ચું. પપ્પીઝ, કિટન્સ એન્ડ રેબિટ્સ. તો પપ્પીઝ એટલે કૂતરાનું બચ્ચું, કિટન્સ એટલે બિલાડીનું બચ્ચું, અને રેબિટ્સ એટલે સસલા. બર્ડીઝ, બર્ડીઝ એટલે શું થશે? પક્ષીઓ. કયા કયા પાછા પક્ષીઓ છે? તો પેરટ્સ એન્ડ પીજન. તો પેરટ એન્ડ પીજન એટલે કે પોપટ અને પીજન એટલે કબૂતર. હવે ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ, અને કાચના જે ગ્લાસ હોય એની અંદર શું છે? ગોલ્ડ ફિશ છે. તો કાચના ગ્લાસમાં ગોલ્ડ ફિશ એટલે કે સોનેરી માછલી છે. સ્વિશિંગ ફ્લેશિંગ એઝ દે પાસ, અને જે પસાર થાય છે એટલે સ્વિશિંગ, આમ સરકતી જાય એમ, તે પાસ એટલે પસાર થાય છે. કોર્ન ફોર લિટલ ટમીઝ, ટમીઝ એટલે આપણે પેટનો અર્થ લઈશું. કોર્ન ફોર લિટલ ટમીઝ, લિટલ એટલે નાના ટમીઝ એટલે કે નાના પેટ માટે કેમ કીધું છે? કારણ કે નાના બાળકો માટે, એનો અર્થ એમ થાય છે કે નાના બાળકો માટે આ કોર્ન છે. બરાબર, જ્યારે શું કીધું છે? ફ્રી ફોર ઓલ ધ મમ્મીઝ. તો મમ્મીઝ માટે શું છે? તો અહીંયા કોફી છે. બરાબર, અહીંયા કોર્ન છે. બરાબર, તો કોર્ન શેનો છે? તો આઈસ્ક્રીમનો છે. તો અહીંયા લખીશું આઈસ્ક્રીમ કોર્ન ફોર લિટલ ટમીઝ, અને કોફી ફ્રી ફોર ઓલ મમ્મીઝ, કે મમ્મી માટે શું છે? તો કોફી છે. બરાબર, તો આવી રીતે તમારે બધા જે સ્પેલિંગો ઉમેરી એટલે કે ચિત્રો વગર ફક્ત સ્પેલિંગો લખીને આખી જે કાવ્ય છે એ વાંચવાની છે અને ફરીથી તમારે લખવાની છે તમારી બુકમાં. બરાબર, આજે આપણે એક્ટિવિટી 1 ચલાવી, હવે આપણે એક્ટિવિટી 2 ચલાવીશું. પરંતુ અહીંયા હું જે આ સ્પેલિંગો લખેલા છે એ સ્પેલિંગોના અર્થ લખ્યું. બરાબર, કે અહીંયા રેબિટ્સ એટલે સસલા થાય. તો આ સ્પેલિંગો તમારે જે ક્લૂઝમાં આપેલા છે ને એ 5 વખત લખી અને એના જે સ્પેલિંગ મોઢે કરી દેજો. બરાબર, પિક્ચર્સ એટલે થાય ચિત્રો, પેરટ્સ એટલે પોપટ, પપીઝ એટલે ગલુડિયું, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, પીજન એટલે કબૂતર, ગેમ્સ એટલે રમતો, બુક્સ એટલે પુસ્તકો, કોફી એટલે કોફી, કિટન્સ એટલે બિલાડીના બચ્ચા, ટોયઝ એટલે રમકડા, ગર્લ્સ એટલે છોકરીઓ અને બોયઝ એટલે છોકરાઓ. બરાબર, તો આ જે સ્પેલિંગો લખ્યા છે એ બરાબર અહીંયા હું ફરીથી હાઇલાઇટ કરું છું. સ્પેલિંગ અને તમારે અર્થ આ 5 વખત આઈડિયા લખી દેજો અને આ કવિતા તમારે જે ચિત્રો છે એની જગ્યાએ સ્પેલિંગ મૂકી અને તમારે આ કવિતા પૂર્ણ કરવાની છે. આવતા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 2 થી જોઈશું.